એવરીવન, આજે આપણે ઘઉંના લોટમાંથી ક્રિસ્પી અને સોફ્ટ બટર ચકરી બનાવીશું। એના માટે આપણે લઈશું 2 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી બટર, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી તલ અને સ્વાદ અનુસાર મીઠું। હવે એક બાઉલમાં 1 વાટકી બટર લો। તેમાં 2 વાટકી ઘઉંનો લોટ ઉમેરો। ઘઉંનો લોટ ઉમેરો પછી તેને બરાબર બટર અને ઘઉંના લોટને મિક્સ કરો। અડધી ચમચી હળદર નાખો, 1 ચમચી મરચું નાખો, 1 ચમચી ધાણા જીરું નાખો, 2 ચમચી તલ નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો। આ રીતનો લોટ તૈયાર કરવો। પછી તેમાં પાણી એડ કરવાનું। આ રીતે લોટ બાંધો। તેલમાં ચીકવીને 5 મિનિટ માટે મૂકી રાખો। હવે આપણો લોટ બિલકુલ તૈયાર છે ચકરી બનાવવા માટે। હવે આપણે ચકરી પાડવા માટે સંચો લઈને તેમાં લોટ ભરીશું। સંચાથી ચકરી તૈયાર કરી દીધી છે। હવે આપણે ગેસ સ્ટવ ઉપર કઢાઈ લઈ ચકરી તળવા માટે તેલ લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે ગેસને ધીમી આંચ રાખીને ચકરી તળીશું। આપણી ચકરી તૈયાર છે અને એક પ્લેટમાં ભરી લઈશું। આ રીતે આપણી સરસ મજાની ક્રિસ્પી અને સોફ્ટ ચકરી બનાવી દીધી છે। તમે પણ ઘરે જરૂરથી બનાવજો। મને ચોક્કસ ખાતરી છે કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। આવી